નમસ્કાર. હું પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના માંડલ ડૉક્ટર રામાણી અરુણ. આજ રોજ તારીખ 11 ફેબ્રુઆરીના રોજ અમારી તથા મામલતદાર સાહેબશ્રી અને તાલુકા પંચાયતની ટીડીઓ સાહેબશ્રીની ટીમો માંડલ મહાજન પાંજરાપોળ ખાતે અમારી ગૌમાતા પોષણ યોજના સરકારશ્રીની જે સરસ બિનવારસુ પશુઓ, ખાસ કરીને ગાય વર્ગના પશુઓ અને ભેંસ વર્ગના બિનવારસુ પશુઓ માટે જે યોજના છે, પ્રતિદિન 30 રૂપિયા નિરણ ચારા માટે ખોરાકીની સહાય, એના અંતર્ગત આજે અમે પાંજરાપોળ મુલાકાતે ગયા હતા અને રૂબરૂ મુલાકાત દરમિયાન ગાય વર્ગના 580, વાછરડા 413, આખલા 506, ભેંસ વર્ગના કુલ 56 અને અન્ય પશુ થઈ અને ટોટલ ગાય વર્ગના 1499 અને ભેંસ વર્ગના 58 પશુઓ નજરે જોવા મળ્યા. સરકારશ્રીની આ યોજનામાં જે કોઈ બિનવારસી પશુઓ આ રીતે સંસ્થાઓ સાચવે છે અને જેમનો કોઈ ધણી નથી, એમના માટે આ સરકારશ્રીની સરસ મજાની યોજના છે, જેના અંતર્ગત તંત્ર પણ ઝડપી કામગીરી કરી રહ્યો છે. ને આજે આ અંતર્ગત જ અમે અમારી ટીમો દ્વારા સ્થળ ખરાઈ કરી અને આ પશુઓની ગણતરી કરી અને હવે એને ફાઇલ આગળ તૈયાર કરીને મોકલશું અને વહેલી તકે સરકારશ્રીની આ સહાય આ નિરાધાર પશુઓને મળે એના માટે આગળ કાર્યવાહી થશે. ધન્યવાદ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.